અને હવે સમાચારમાં આગળ વાત મોરબીમાં સરકારી અનાજનો જથ્થો મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। અમરેલીમાં ગામના વાડામાં સસ્તા અનાજનો જથ્થો મળી આવ્યો છે। ચોખા અને ઘઉંની આશરે 30 થી 40 બોરી મળી આવી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે અનાજના જથ્થાને લઈ તપાસની માંગ કરી છે। જે દોષિત ઠરશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ કોંગ્રેસે કલેક્ટર સમક્ષ માંગ કરી। મોરબી જિલ્લાની અંદર જિલ્લા પુરવઠા અધિકારીનો કોઈ વોલ્ટેજ ન હોય એવું અમને જોઈ રહ્યા છીએ। ત્યારે ગઈકાલે યમુનાનગરમાં પણ સરકારી અનાજનો જથ્થો બારી નાખવામાં આવ્યો હતો। આજે અમરેલી ગામના પાછળના ભાગમાં સરકારી અનાજનો જથ્થો અને ફેંકીને જતા રહ્યા છે। ત્યારે આ રાજ્ય સરકાર જે લોકોના મુખે અનાજ જવું જોઈએ એના બદલે જ્યાં ત્યાં ઢગલા કરી અને નાખી દઈએ છે। વાસ્તવિકતા ઘણી બધી ખરાબ છે। એટલે આવનારા દિવસોમાં અમે જિલ્લા કલેક્ટરને અને પુરવઠા અધિકારીને હું લેટર લખી અને જે કાંઈ ગઈકાલની ઘટના અને આજની ઘટનામાં જે કાંઈ દોષિતો હશે એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય। અંદર કોઈ સસ્તા અનાજનો જે રેશન કાર્ડનો જે જથ્થો જે છે જે ચોખા અને ઘઉં અંદાજિત 80 થી 100 મણ છે, 35 થી 40 બોરી છે, તે કોક ઠલવી ગયેલું છે।